જૂનાગઢના મેંદરડા પંથકમાં જંગલી ભૂંડનો ત્રાસ સામે આવ્યો છે। 10 વીઘાના ઘઉંના પાકને ભારે નુકસાન થયું છે। જૂનાગઢ જિલ્લાના મેંદરડા પંથકમાં જંગલી ભૂંડનો ત્રાસ વધતા ખેડૂતો પર એક પછી એક કુદરતી માર વાગી રહ્યો છે। દાંતરાળા રોડ પર વાડી ધરાવતા ખેડૂતે શિયાળુ પાક તરીકે ખેતરમાં ઘઉંનું વાવેતર કર્યું હતું અને પિયત પણ પૂરું કર્યું હતું, પરંતુ રાત્રિના સમયે જંગલી ભૂંડના ટોળાએ આશરે 10 વીઘાના ખેતરમાં વેરવિખેર કરી પાકને ખોદી નષ્ટ કરી નાખ્યો હતો, જેને કારણે ખેડૂતને ભારે આર્થિક નુકસાન સહન કરવું પડ્યું છે। પહેલેથી જ ચોમાસામાં મગફળી અને સોયાબીનનો પાક નિષ્ફળ જતા ખેડૂતોનો હાલ અત્યારે કમર તૂટી ગઈ છે। હવે શિયાળુ પાક પર જંગલી પ્રાણીઓના હુમલાથી ખેડૂતો વધુ મુશ્કેલીમાં મુકાયા છે। સ્થાનિક ખેડૂતોના કહેવા પ્રમાણે જો જંગલી ભૂંડનો ત્રાસ આમ જ ચાલુ રહેશે તો તેઓ પાયમાલ થઈ જશે। તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં લઈ વાઇલ્ડ લાઇફ કંટ્રોલ અથવા બીજી કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। અમારા મેંદરડા પંથકમાં હમણાં માવઠાના મારથી ખેડૂતોને જે નુકસાન થયું હતું તે નુકસાન ભૂલીને ખેડૂતોએ પોતાના ખેતરમાં શિયાળુ પિયતમાં ઘઉં ધાણા જેવા પાકનું વાવેતર કર્યું હતું। મારા જ 10 વીઘાના ખેતરમાં મેં ઘઉંનું વાવેતર કરેલું હતું, તેને પિયત પણ આપેલું હતું, પણ રાત્રિના સમયે 30 થી 40 જેટલા ભૂંડનું ટોળું આવી જતા ખેતરમાં વાવેલ ઘઉંના પાકને વ્યાપક નુકસાન કરેલું છે। અડધાથી ઉપર ખેતર ખોદી નાખ્યું છે, જેથી કરીને ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે। જો આવું ના આવું રહ્યું તો ખેડૂતો પાયમાલ થતા જાય। તંત્રને નમ્ર વિનંતી કરવામાં આવે છે કે આવા જંગલી રોજ ભૂંડનો તાત્કાલિક ધોરણે નિકાલ કરવામાં આવે।